પતંગ ચગાવવા માટે જો કોઈ કાચ પાયેલી દોરી વાપરશે અથવા તો દોરીને કાચ પીવડાવવાનું કામ કરશે તો દંડાશે। હજુ પણ રાજ્યમાં ખૂણે ખાંચરે કોઈને કોઈ જગ્યાએ કાચ પાયેલી દોરીનો બેફામ ઉપયોગ થતો હોવાનો દાવો છે। એવામાં હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે। અત્યાર સુધી બધા એવું માનતા હતા કે ચાઇનીઝ દોરી, નાયલોન દોરી પર પ્રતિબંધ છે, પરંતુ ચાઇનીઝ દોરી અને નાયલોન દોરીની સાથે ગ્લાસ કોટેડ એટલે કે કાચનું પડ ચડાવેલી દોરી પર પણ પ્રતિબંધ છે। હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વેપારી પક્ષ તરફથી એવી રજૂઆત કરાઈ હતી કે કોટન દોરી ભલે કાચ પાયેલી હોય તો તેના પર હાઈકોર્ટનો 2016-17નો હુકમ લાગુ પડતો નથી, પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે કોટનની દોરી પણ જો કાચ પાયેલી હોય તો તે ઘાતક છે। રાજ્ય સરકારે પણ હાઈકોર્ટના આ આદેશની અમલવારી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે। સૌથી પહેલા તો જે લોકો વેપારી છે આ બિઝનેસમાં, એમના તરફે એવી રજૂઆત થઈ કે જે કોટન દોરી છે ભલે ગ્લાસ કોટેડ હોય તો એને એ કોઈ ઓર્ડરથી ઇન્ક્લુડ નથી, એટલે કોટન દોરીને ભલે ગ્લાસ કોટિંગ થાય પણ એના પર પ્રતિબંધ નથી એવી સ્પષ્ટતા કરો। એટલે કોર્ટે અગાઉના હુકમો અને ગૃહ વિભાગનો પરિપત્ર કન્સિડર કરીને એવું તારણ આપ્યું કે કોટન દોરી જો ગ્લાસ કોટેડ હોય તો એ પણ ઘાતક છે અને એના પર પ્રતિબંધ છે એવું સરકારે વારંવાર કહ્યું છે, એટલે એને એક્સક્લુડ થાય નહીં। બીજી અગત્યની વસ્તુ એવી હતી કે જ્યારે પણ જેટલી પણ જાહેરાતો સરકારે એફિડેવિટ સાથે મૂકી એ ફક્ત ને ફક્ત ચાઇનીઝ દોરી માટે જ હતી। એટલે ખાસ કરીને અમે, એટલે મારા પિટિશનર છે પંકજ ગુર્જર, મેમ્બર ઓફ સ્ટેટ એન્યુઅલ વેલફેર બોર્ડ, અમે ખાસ રજૂઆત કરી કે બધી જાહેરાતો ઇનકમ્પ્લીટ છે। સરકારના પરિપત્રો અને ગુજરાત હાઈકોર્ટના હુકમો, એનજીટીના હુકમો, એમાં દરેકમાં લખ્યું છે કે ગ્લાસ કોટેડ દોરી પર પણ પ્રતિબંધ છે, એટલે એમની જે જાહેરાતો છે એ સુધારવી જોઈએ અને તો જ સાચો મેસેજ જશે અને કમ્પ્લીટ મેસેજ જશે। નામદાર હાઈકોર્ટમાં સરકારી વકીલ સાહેબે પણ ફ્રેન્કલી એડમિટ કર્યું કે યસ, અને અમે કે તાત્કાલિક સૂચના આપીશું કે આ જાહેરાતો બદલે અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ છે એવું લોકોને જાણ કરીશું। સાહેબ, કયા પ્રકારની દોરી પર, ચાઇનીઝ દોરી, ગ્લાસ કોટેડ દોરી અને જે અત્યારે કાચથી માંજો રંગવામાં આવે છે તેની પર કયા પ્રકારની દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે? કાચથી જે પ્રોસેસ થાય છે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ એને મેન્યુફેક્ચરિંગની ભાષામાં જ આવે અને મેન્યુફેક્ચરર ઉપર પગલાં લેવાના એ 2016-2017 થી હાઈકોર્ટે કહ્યું છે, એનજીટીએ કહ્યું છે। એટલે ખરેખર આ ગ્લાસ કોટિંગનો જે બી પ્રોસેસ છે એ ખરેખર બધો બંધ થવો જોઈએ। મતલબ કે રાજ્યમાં કાચ પાયેલી દોરીના ઉત્પાદન, વેચાણ, વપરાશ અને ખરીદવા પર પ્રતિબંધ છે। આ મામલે યોગ્ય પગલાં લેવા માટે પણ હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા છે। આગામી સમયમાં હવે કાચ પાયેલી દોરી પકડવાનું અભિયાન પણ શરૂ થાય તો નવાઈ નહીં।